શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન તથા સર્વ રત્નાદિક મહાસતીજીઓના મારા ભાવપૂર્વક વંદન. દેવાનુપ્રિય. સપોઝ અત્યારે આ મિનિટે જે ભાવિકો ઝૂમમાં ઉપસ્થિત છે, લાઈવ દ્વારા ઉપસ્થિત છે, તે સર્વ ભાવિકોને એક લકી ડ્રો લાગી જાય. શું થઈ જાય? એક લકી ડ્રો કૂપન આપવામાં આવે. તમને બધાને એક લકી ડ્રો કૂપન આપવામાં આવે અને એની ગિફ્ટ તરીકે જો ડિક્લેર કરવામાં આવે કે તમને બધાને એઝ અ લકી ડ્રો ગિરનાર પારસધામમાં પરમ ગુરુદેવના દર્શન કરવાનો યોગ થવાનો છે. સાંભળીને કેવું લાગે? આનંદિત થઈ જાઓ, ઉલ્લાસિત થઈ જાઓ. જેટલો તમે ત્યાં બેઠા બેઠા હમણાં 2 મિનિટ પહેલાં તમારો જે આનંદ હતો એના કરતાં વધારે આનંદ તમારો થઈ જાય. દીદી, તમે ઓલ ધ વે ફ્રોમ દિલ્હી અહીંયા આવ્યા છો. ગઈકાલનો તમારો દિવસ અને આજે અહીંયા અત્યારે આ ક્ષણ તમે અહીંયા છો, બેવના આનંદમાં ફરક છે કે નથી? જેવું તમને કહેવામાં આવે કે તમારે અહીંયા આવવાનું છે, તરત તમે શું કરશો? તમારું પ્લાનિંગ સ્ટાર્ટ કરી દેશો. ઓકે, ત્યાં જવાનું છે, સૌથી પહેલાં તો હું કયા ક્લોથ્સ લઈ જઈશ, કઈ બેગ લઈ જઈશ, ત્યાર પછી હું કેવી રીતે ત્યાં જઈશ. હું બાય ફ્લાઇટ જઈશ. જો ઇન્ડિયાની બહાર તમે રહ્યો છો તો બાય ફ્લાઇટ આવશો. ઇન્ડિયાની અંદર તમે રહ્યો છો તો તમારું ટ્રેન યા બીજી કોઈ ફ્લાઇટથી તમે તમારું પ્લાનિંગ કરશો, રાઈટ? પછી તમે શું કરશો? ફ્લાઇટથી તમે અહીંયા પહોંચી ગયા, રાજકોટ પહોંચી ગયા. રાજકોટથી પાછું તમારું પ્લાનિંગ ચાલુ થશે. હવે હું બાય રોડ જાઉં કે હું કેવી રીતના જાઉં ગિરનાર સુધી? હવે ગિરનાર તમે પહોંચી ગયા, જુનાગઢ પહોંચી ગયા, જુનાગઢથી ગિરનાર તળેટીએ પહોંચી ગયા, ભવનાથમાં પહોંચી ગયા. ભવનાથ પહોંચ્યા પછી તમે પારસધામ પહોંચી ગયા. પારસધામના ગ્રાઉન્ડ ફ્લોરમાં પહોંચી ગયા અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પહોંચ્યા પછી હવેના જે 4 ફ્લોર્સ છે, તમને કહેવામાં આવે કે પરમ ગુરુદેવ 4th ફ્લોર ઉપર બિરાજમાન છે. હવે તમારા પગલાં કેવા હોય ઉપર ચડવાના? સેમ સ્પીડ હોય કે તમારી સ્પીડમાં પણ ચેન્જ આવી જાય? કરેક્ટ, સ્પીડમાં પણ ચેન્જ આવી ગયો. પણ આ પ્લાનિંગ માત્ર પ્લાનિંગ રહી ગયું તો? સ્પીડમાં ચેન્જ આવ્યો, તમે ઉપર પહોંચી ગયા અને તમે ગુરુદેવના દર્શન કરી શકો છો. પણ આ પ્લાનિંગ માત્ર પ્લાનિંગ સુધી રહી ગયું અને ઇમ્પ્લિમેન્ટેશનમાં ન આવ્યું તો શું થશે? તો શું તમે અહીંયા સુધી પહોંચી શકશો કે ખાલી ત્યાં બેઠા બેઠા વિચાર કર્યા રાખશો? પહોંચી શકશો? નહીં પહોંચી શકીએ. માત્ર વિચાર કરશું અને એના ઉપર એક સ્ટેપ પણ આપણે આગળ નહીં વધારીએ અને એક સ્ટેપ વધારીને ચલો અડધે સુધી પહોંચી ગયા ને પછી જો આપણે પાછું છોડી દીધું તો પણ આપણે અહીંયા સુધી પહોંચી શકશું કે નહીં પહોંચી શકીએ? આપણે આટલા દિવસથી સાંભળીએ છીએ મોક્ષ માર્ગના 73 બોલ છે. મોક્ષ શું છે આપણને ખબર પડે છે. મોક્ષ ક્યાં છે આપણને ખબર પડે છે. મોક્ષ કેવી રીતે જવાનું છે, કેવી રીતે ત્યાં સુધી પહોંચી શકાશે, એ તમામ વસ્તુ જો મને ખાલી ખબર પડી જાય છે, પણ એના પછીનો મારો જે પુરુષાર્થ હોવો જોઈએ એ પુરુષાર્થ નહીં હોય તો હું મોક્ષ સુધી પહોંચી શકીશ કે નહીં પહોંચી શકું? જેમ હું માત્ર ગિરનાર સુધી ન પહોંચી શકું તો હું મોક્ષને સાધી શકીશ કે નહીં સાધી શકું? સાધી શકીશ? હા કે ના? પણ કચાશ ક્યાં આવી જાય છે? બધું સાંભળી લઉં છું, બધું ખબર પડી જાય છે, પણ મારે જે એક પગલું આગળ વધવાનું છે ને એ પગલું છે ને ક્યાંક ને ક્યાંક મારાથી મંડાતું નથી. આપણે આટલા દિવસથી સમ્યક પરાક્રમના 5 બોલને જાણી લીધા. લાસ્ટ બોલ આપણો આલોચનાનો હતો, લાસ્ટ બોલ આપણો કન્ફેશનનો હતો અને આજનો બોલ છે શેનો?
કન્ફેશન પછી શું આવે? નિંદા. સપોઝ તમારી ડોટર સપોઝ બારે જાય છે દીદી, એ કોઈક વસ્તુ પરચેસ કરીને આવે છે, એ વસ્તુ પરચેસ કર્યા પછી એને ખબર પડે છે કે એક્સપાયર્ડ છે. તમે જુઓ છો કે એ વસ્તુ એક્સપાયર્ડ છે, તમે એને પણ કહો છો, એને પણ એ વસ્તુ રિયલાઇઝ થાય છે કે ઓકે ધીસ પ્રોડક્ટ ઇઝ એક્સપાયર્ડ, અને એક્સપાયર થવાના કારણે એમાંથી બેડ સ્મેલ આવવા લાગે છે. હવે તમે શું કરશો? એ પ્રોડક્ટને તમારી જ પાસે રાખશો કે એ પ્રોડક્ટને જવા દેશો? ઓબ્વિયસલી એનું કાંઈક તમે યથા યોગ્ય એને જે કરવા જેવું હશે એ પ્રમાણે તમે કરશો. પણ એ જે બાળક હતું, તમારી ડોટર હતી, એ ડોટરને તમે સમજાવશો કે નહીં સમજાવો કે તે જે પ્રોડક્ટ આજે લાવ્યું છે ને, તે જે વસ્તુ આજે શોપિંગ કરીને લાવી છે, એમાંથી આ એક વસ્તુ છે ને એક્સપાયર્ડ થઈ ગઈ છે, એટલે હવે તું છે ને નેક્સ્ટ ટાઈમ લાવે ને ત્યારે ધ્યાન રાખજે કે તું એક્સપાયરી ડેટ ચેક કરીને લાવે. એને સમજાશે કે નહીં સમજાય? એને સમજાશે કે નહીં સમજાય? ઓબ્વિયસલી તમે એને સમજાવશો એટલે એને સમજાશે. હવે એની અંદર છે ને 3 પ્રોસેસ થશે. સૌથી પહેલાં એ તમને છે ને એક વર્ડ કહેશે, સોરી મારાથી આ મિસ્ટેક થઈ ગઈ છે, મેં આ પ્રોડક્ટની એક્સપાયરી ડેટ જ નહોતી જોઈ. સેકન્ડ, એને જ્યારે બેડ સ્મેલ આવતી હશે ને ત્યારે એને ખબર પડશે કે ઓકે નેક્સ્ટ ટાઈમ મારે રિયલી આવું ન કરવું જોઈએ. આ સેકન્ડ પ્રોસેસ થશે. એને પોતાની અંદરથી ફીલ થશે કે આ મેં કંઈક રોંગ કર્યું છે જે મારે નેક્સ્ટ ટાઈમ કરવા જેવું નથી. અને થર્ડ પ્રોસેસ હશે કે એ નેક્સ્ટ ટાઈમ કરશે જ નહીં. એક છે એને રિયલાઇઝ થવું, એક છે એને રિપેન્ટ થવું, એને પછતાવો થવો, અને થર્ડ છે કે એ કરશે જ નહીં ને એ વસ્તુને એ નિષેધ કરી દેશે. તો જે એક્સેપ્ટ કરવું કે ઓકે મારાથી ભૂલ થઈ ગઈ છે, એને કહેવાય છે આલોચના. જે આપણે ગઈકાલે જાણ્યું કે આલોચના એટલે તમને ખબર પડી જાય છે કે તમારાથી ભૂલ થઈ છે, તમે કન્ફેસ કરો છો પોતાના ગુરુની સામે, અને ગુરુ એને કંઈક પ્રાયશ્ચિત રૂપ આપી અને પછી એને સેકન્ડ વસ્તુ છે કે તમને પોતાને એના માટેનો અંદરથી એક પછતાવો ભાવ આવે છે કે ઓકે મેં આ ગુસ્સો કર્યો છે, એ ગુસ્સો કરવા જેવો ન હતો છતાંય મેં ગુસ્સો કરી દીધો છે, ધીસ ઇઝ અ રોંગ થિંગ આઈ હેવ કમિટેડ. એને કહેવાય છે નિંદા. નિંદા અને આલોચના વચ્ચે ડિફરન્સ શું છે? તો કે થિન લાઇન ડિફરન્સ છે. આમ જુઓ તો બહુ મોટો ડિફરન્સ છે, પણ આમ જુઓ તો બહુ એક પતલી ભેદરેખા છે. એકમાં છે તમને પોતાને રિયલાઇઝ થાય છે, તમે એક્સેપ્ટ કરી લ્યો છો, ગુરુની સામે તમે એક્સેપ્ટ કરો છો કે ઓકે આઈ હેવ કમિટેડ ધીસ મિસ્ટેક, અને સેકન્ડમાં આવે છે કે ઓકે આઈ વિલ નેવર કમિટ ધીસ મિસ્ટેક. મારાથી આ રોંગ થઈ ગયું છે, હું હવે આને ક્યારેય કરવાના ભાવ નથી રાખતો. બે વસ્તુમાં બહુ ફરક છે. એક નાનકડું બાળક જ્યારે કિચડમાંથી રમીને આવે, એ ગંદો થઈ ગયો હોય, મેલો થઈ ગયો હોય, અને એની મમ્મી એને સમજાવે છે ત્યારે એને લાગે છે કે ભૂલ થઈ ગઈ છે ભાઈ, સોરી. પણ એ બાળક નેક્સ્ટ ટાઈમ આવું ન કરે એવો જે ભાવ એનામાં આવે ને એને કહેવાય છે નિંદા. એટલે હું ભૂલ કરું છું, હું સંસારમાં છું, હું ગમે એવી ભૂલ કરું છું, હું ભૂલ કર્યા પછી ભૂલની આલોચના કરી દઉં છું, ગુરુદેવ મને પ્રાયશ્ચિત આપે છે, હું એ પ્રાયશ્ચિતને પણ ફોલો કરું છું, પણ એ પ્રાયશ્ચિત જ્યારે હું ફોલો કરતો હોઉં તે સમયે મારા અંદરમાંથી ભાવ આવે કે આવું મારે હવે નેક્સ્ટ ટાઈમ નથી કરવા જેવું, મારા આત્મહિત માટે આ કાર્ય યોગ્ય નથી, મારા આત્મહિત માટે ગુસ્સો કરવો, જેલસી કરવું, ઈગો કરવું, આ તમામ અવગુણોને મારી અંદર લાવવા તે રોંગ છે. તેને કહેવાય છે નિંદા. કહેવાય છે નિંદા. આપણે કોઈ પણ એક સિચ્યુએશન લઈ લઈએ, તમે ક્યારેક તમારા ચાઇલ્ડ ઉપર ગુસ્સો કર્યો હશે,
હવે એ ચાઇલ્ડને ગુસ્સો કરતી વખતે તમને વિચાર નહીં આવ્યો, તમને એવું લાગતું છે કે હું એના હિત માટે કરું છું. ઓકે, તમે એના હિત માટે કરો છો ત્યાં સુધી ઓકે, પણ જ્યાં તમારું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે ને, તમને એવું લાગે છે કે નેક્સ્ટ ટાઈમ મારે આના ઉપર ગુસ્સો કરવાથી જ કંટ્રોલમાં આવશે, ફરી તમે નેક્સ્ટ ટાઈમ ગુસ્સો કરો છો, પણ તમારી ભાવદશાને તમે ચેક કરશો ને ક્યાંક એ ઇન્વોલ્વમેન્ટના કારણે તમને ગુસ્સો જે ખરાબ લાગતો હતો ને, એ ખરાબ ગુસ્સો પણ તમને ક્યાંક સારો લાગવા લાગ્યો. નેક્સ્ટ ટાઈમ ફરી તમે એ રિપીટ કરશો. એ રિપીટ ન કરવું અને અંદરથી ફીલ થવું કે ના, મેં જે ગુસ્સો કર્યો છે એ મારા આત્મા માટે, એનું તો પણ મારા આત્મા માટે, મારા આત્મહિત માટે, મારી આત્માની શુદ્ધિ અને વિશુદ્ધિ માટે મેં જે ગુસ્સો કર્યો છે ને, એ ગુસ્સો ગલત છે, એ ગુસ્સો રોંગ છે. કદાચ એ બાળકને પણ કોઈ પણ વ્યક્તિ આવી જાય તમારી સામે, કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવી જાય અને ત્યારે તમારી અંદરથી એક ફિલિંગ, એક પછતાવાની ફિલિંગ કે અરે ના, મારાથી જે થઈ ગયું ને આજે એ ગલત થઈ ગયું, મારાથી જે કાર્ય થઈ ગયું, મારાથી એક સ્ટેપ જે લેવાનો ને આજનો એ ગલત સ્ટેપ લેવાનો, એને કહેવાય છે નિંદા. એક હોય છે પાણીનો ધોધ અને બીજું હોય છે એક પાણીનો રેલો. પાણીનો રેલો છે ને, એની આસપાસમાં જેટલું પણ હશે ને એવા નાના પાર્ટિકલ્સ, એ રેલો એને ક્લીન કરી શકશે. પણ પાણીનો ધોધ કેવો હોય, પાણીનો ધોધ કેવો હોય કે એ આવે અને શું થઈ જાય, બધું જ ધોઈ નાખે કે ન ધોઈ નાખે, બધું જ ધોઈ નાખે. પાણીના ધોધ જેવું અને પાણીના રેલા જેવું આ આલોચના અને નિંદા છે. આલોચના તે પાણીના રેલા જેવું કહેવાય છે અને નિંદા તે પાણીના ધોધ જેવું કહેવાય છે. એકવાર નિંદા આવી જાય ને ધોધ જેમ બધું જ કચરો સાફ કરી નાખીને આપણા તમામ અવગુણોને સાફ કરવાની તૈયારી તે ધોધ કરવા લાગે છે. આપણે માત્ર ભાવવાનો છે, પણ એને સાફ કરવાની તૈયારી, એને સાફ કરવાની જવાબદારી, એને ફરીથી પ્યોર કરવાની જવાબદારી કોની બની જાય છે? એ ધોધની બની જાય છે. આલોચના, નિંદા અને થર્ડ છે ગરહા. આલોચના એટલે કન્ફેશન કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. બહુ પતલી ભેદરેખા છે. ફરીથી વિચારો, આલોચના એટલે ખાલી કન્ફેશન કે ઓકે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, આઈ એમ સોરી. નિંદા એટલે કે હવે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મારે એને ફરીથી રિપીટ નથી કરવું. અરે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મને એનો પછતાવો થાય છે, મને એની રિપેન્ટન્સ થાય છે. જ્યારે રિપેન્ટન્સ થાય છે ને, તો એ રિપેન્ટન્સને પણ કહેવાય છે કે ભગવાને કીધું છે એ રિપેન્ટન્સ પણ તારા મોક્ષનું કારણ બની શકે છે. તારા દરેક પગલે જ્યારે તું રિપેન્ટન્સ કરે છે, તું પછતાવો કરે છે, તે દરેક પછતાવો તારા મોક્ષનું કારણ બની જાય છે. અને આ એક મનુષ્ય ભવ જ આપણને એવો મળ્યો છે, અમૂલ્ય એવો મનુષ્ય ભવ મને એવો મળ્યો છે કે જ્યારે હું મારા પાપોની, મારા દોષોની આલોચનાને નિંદા કરી શકું છું. તમારી આસપાસમાં રહેતા વ્યક્તિઓને પણ જુઓ, વસ્તુઓને પણ જુઓ અને જેટલા પણ પ્રાણી જગતના જીવો છે કે જેટલું વૃક્ષ વનસ્પતિ જગતના જીવો છે તે જીવોને જોવો. શું તેઓ આલોચના કે નિંદા કરી શકે છે કે નથી કરી શકતા? તમારી બાજુના નેબર, એની લાઈફમાં જ્યારે ગુરુ નથી તો એ આલોચના કરી શકે છે કે નથી કરી શકતા? આલોચના નથી કરી શકતા, નિંદા નથી કરી શકતા. મનુષ્ય ભવ મળવા છતાં એ આલોચના નથી કરી શકતું, એ નિંદા નથી કરી શકતું. મનુષ્ય ભવ મળવા છતાં એને રિયલાઇઝ નથી થતું કે હું આ મિસ્ટેક કમિટ કરી રહ્યો છું. એને તો એમ લાગે છે કે ઓકે ગુસ્સો કરવા જેવો છે અને એ ગુસ્સો કરે છે. એને એમ લાગે છે કે ઓકે આ રોંગ, એને રોંગ જ ન લાગે, પણ રોંગ પણ જેને રોંગ લાગતું હોય ને તે આપણને જે રિયલાઇઝ કરાવે
એ હોય છે ગુરુનું સાનિધ્ય. એ હોય છે ગુરુનું સાનિધ્ય, જે આપણને પડે પડ એક સર્ચ લાઇટ તરીકે તો એક સર્ચ લાઇટ તરીકે, એક હેડલાઇટ તરીકે તો એક હેડલાઇટ તરીકે આપણને પડે પડ જે સમજાવે કે હે બાળ, તું જે આ પગલું લઈ રહ્યો છે એ તારું પગલું છે ને રોંગ છે. આ જે રિયલાઇઝ કરાવે એ ગુરુ છે. અને આપણે એટલા લકી છે, આ મનુષ્ય ભાવ મળ્યા પછી પણ, ધર્મ મળ્યા પછી પણ, ગુરુ મળ્યા પછી આપણને રિયલાઇઝ થાય છે કે આ મારી ભૂલ છે, આ મારે ભૂલ કરવા જેવી નથી. અને થર્ડ છે કે હું ક્યારેય આ ભૂલને કરીશ નહીં. ભૂલ નથી કરવી, ભૂલ થઈ ગઈ, ભૂલ નથી કરવી, અને ભૂલ કરવા જેવી નથી. આ ત્રણેય મોક્ષ લઈ જનારા પથ છે. આ ત્રણેય આપણને મોક્ષ લઈ જનારા સ્ટેપ્સ છે. તો આપણે પણ આપણા જીવનમાં જ્યાં જ્યાં, જ્યારે જ્યારે એવું લાગે કે આ મારાથી ભૂલ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ, તમે કન્ફેસ કરી દો. કન્ફેસ કરી દો, તમારે બધું જ આલોચનાથી તમારું બધું ક્લિયર થઈ જશે. પણ એ ક્લિયર થયા પછી હવે મારે એને રિપીટ નથી કરવું, કે હવે મારાથી આ ઘોર પાપ થઈ ગયું છે, બહુ મોટી બિગ મિસ્ટેક થઈ ગઈ છે, એ રિયલાઇઝ થવું બહુ આવશ્યક છે. જ્યાં સુધી એ રિયલાઇઝ નહીં થાય, આપણે મોક્ષ માર્ગનું નિંદા નામનું પગલું નહીં ચડી શકીએ. બહુ અલગ 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 રસ્તાઓ છે. રસ્તાઓ બહુ અલગ 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 અને ડિફરન્ટ છે. મારે કયો રસ્તો સિલેક્ટ કરવો, અને એ રસ્તોને સિલેક્ટ કર્યા પછી મારે એ રસ્તા ઉપર આગળ વધવું, એ હોય છે સમ્યક પરાક્રમના 73 બોલ. અને એ જ આપણને ક્યાં ભગવાને રસ્તો દેખાડી દીધો. આ 73 રસ્તાઓ છે. તારે જે રસ્તો સિલેક્ટ કરવો હોય ને, તું સિલેક્ટ કરી લે. તને આટલા મેં ઓપ્શન્સ આપ્યા છે, પણ એક રસ્તો સિલેક્ટ કરવો જરૂરી છે કે નથી? બસ આપણે બધા પણ આવી જ રીતે આલોચના અને નિંદાના ભાવોથી આપણા આત્માને પડે પડ, જ્યાં પણ અવગુણોમાં આપણો આત્મા જાય છે, જ્યાં પણ દુર્ગુણોમાં આપણો આત્મા ડૂબતો જઈ રહ્યો છે આ સંસારમાં રહેવાના કારણે, તો એ તમામ ભાવોમાંથી આપણે આલોચના અને નિંદાના સ્ટેપ્સ દ્વારા બહારે આવી શકીએ, અને મોક્ષના સ્ટેપ્સને આપણે ધીરે ધીરે ચડી શકીએ. બસ એ જ ભાવ.